હવે D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીની એન્જિનિયરિંગ માટેની એડમિશન પ્રોસેસમાં આપણા જેટલા પણ સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ છે તો એમાંના કેટલાય વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને રાઉન્ડ 1ની અંદર પાર્ટ લીધો. ત્યાર પછી એ લોકો જ્યારે એમને સંતોષકારક કોલેજમાં એડમિશન ના મળ્યું તો રાઉન્ડ 2માં પણ ગયા હતા, અને કેટલાય વિદ્યાર્થીઓ તો ત્યાં પણ સેટિસ્ફેક્શન એમને એમ પ્રોપર ના થયું તો રાઉન્ડ 3માં હવે પાર્ટ લેવા માંગતા હતા. પરંતુ ACPCએ પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ પર કહીએ તો રાઉન્ડ 2 સુધીનું જ શેડ્યુલ મૂક્યું હતું. હવે કેટલા વિદ્યાર્થીઓ તો એવા પણ હતા કે જેમને રાઉન્ડ 2માં કોઈ જગ્યા પર કોલેજ તો મળી ગઈ પરંતુ એમને આગળ ગવર્મેન્ટમાં એડમિશન જોઈતું હતું. તો કેટલાક એવા પણ વિદ્યાર્થીઓની કેટેગરી આપણને જોવા મળી હતી કે એમને જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કહીએ ને તો કે એ લોકો પૂરો કરી શકતા ન હતા, કારણ કે ડિપ્લોમાનું જે એમનું રિઝલ્ટ જે છે તો કે બેકલોગનું હતું. અને ACPCએ એક ક્રાઇટેરિયા સેટ કરેલો હતો કે જે પણ વિદ્યાર્થી D2Dની એડમિશન પ્રોસેસમાં હવે પછી આગળ જવા માંગે છે તો એમને 31 જુલાઈ 2024 સુધીમાં એમના ડિપ્લોમાના બધા સેમેસ્ટર ક્લિયર કરવાના રહેશે અને ત્યાર પછી જ એ આગળની પ્રોસેસ માટે એલિજિબલ થઈ શકશે. તે જ સમયગાળામાં આપણા એટલે કે જયમીન સર્વોચ્ચ સહાયકના પ્લેટફોર્મ પરથી એક એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી કે વેરી શોર્ટ ટાઈમ પીરિયડમાં ACPC ભલે હાલમાં જે શેડ્યુલ છે રાઉન્ડ 2 સુધીનું હોય પરંતુ રાઉન્ડ 3 માટેનું પણ શેડ્યુલ ડિક્લેર કરશે. અને આજે ACPC તરફથી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ડિપ્લોમાની 6 સેમનું રિઝલ્ટ પણ આવી ગયું છે અને એમની બેકલોગ બધી ક્લિયર થઈ ગઈ છે, ઓલ સેમેસ્ટર પાસ કરી દીધા છે, અને અથવા તો જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે અને એમાંથી કેટલા આગળના રાઉન્ડ માટે હવે એલિજિબલ છે કે નહીં એ બધું એ લોકો એકવાર એનાલિસિસ કર્યા પછી હવે રાઉન્ડ 3 માટેની એક નવી ડેટ બહાર પાડવાના છે. અને એ જે રાઉન્ડ 3 હશે તો કે એ 6/8/2024 યસ એટલે કે આવતા મહિનાની 6 તારીખ જે છે ત્યાર પછીનું હશે. પરંતુ કઈ તારીખે એ સ્ટાર્ટ થશે એક્ઝેક્ટલી તો એ માટેનું જે ડિટેલ શેડ્યુલ છે એ લોકો ACPCવાળા પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર થોડાક જ દિવસમાં ત્યાં એ લોકો મૂકી દેવાના છે. અને જેવી એ અપડેટ આવશે એટલે તરત આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ તમારી જોડે શેર થઈ જશે. અને આ જે હું સર્ક્યુલરની વાત કરું છું કે જે એ લોકોએ બહાર હાલમાં પાડ્યું છે કે થર્ડ રાઉન્ડ આવવાનો છે અને 6/8/2024 પછી આવવાનો છે, જો એ સર્ક્યુલર તમારે રીડ કરવો હોય તો એ પણ આપણા વોટ્સએપ ગ્રુપમાં હમણાં મુકાઈ જશે. તો ખાસ ત્યાં જોડાઈ જાઓ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ACPC રિગાર્ડિંગ જે પણ એડમિશનની અપડેટ તમારે જોઈતી હોય કે આવનારા ટાઈમમાં જો તમે બેટા GTUમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો એના રિગાર્ડિંગ જેટલી પણ અપડેટ્સ છે તો તમને આપણા યુટ્યુબ ચેનલ પર અને આપણા વોટ્સએપ ગ્રુપમાં સતત મળતી રહેશે. તો ખાસ ત્યાં કનેક્ટ રહેજો.